આપણે જાણીએ છીએ તે મુજબ ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, જેમાં પ્રિન્સિપાલની 2 જગ્યા ખાલી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી સુપરવાઇઝર ભાષાની 3 જગ્યા ખાલી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ 5 વર્ષનો અનુભવ ભાષા માટે. સુપરવાઇઝર ગણિત વિજ્ઞાન વિષય માટે 1 જગ્યા ખાલી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ 5 વર્ષનો અનુભવ અને વિજ્ઞાન વિષય. ગુજરાતી સંસ્કૃતની ટોટલ 6 જગ્યા ખાલી છે. BA MA BA ટેટ અથવા તો ટાટ 2 પાસ કરેલી હોવી જોઈએ. હિન્દી સંસ્કૃત 5 જગ્યા ખાલી છે. લાયકાત એજ મુજબની છે. અંગ્રેજીમાં પણ 5 જગ્યા ખાલી છે. સંસ્કૃત પ્યોરમાં 1 જગ્યા ખાલી છે. ટાટ કે ટેટ પાસ કરેલું હોવું જોઈએ. સામાજિક વિજ્ઞાનમાં 5 જગ્યા ખાલી છે. ગણિતમાં 7 જગ્યા ખાલી છે. વિજ્ઞાનમાં 6 ખાલી છે. કોમ્પ્યુટરમાં 3 ખાલી છે. સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં 2 જગ્યા ખાલી છે. ચિત્રકલામાં 1 જગ્યા ખાલી છે અને સંગીતમાં પણ 1 જગ્યા ખાલી છે. તમારે વિશારદ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત બિન શૈક્ષણિક સ્ટાફની પણ જગ્યા ખાલી છે. ઓફિસ સ્ટાફની 3 જગ્યા ખાલી છે. હિસાબનીસની 1 જગ્યા ખાલી છે. ગ્રેજ્યુએટ અને ટેલીનું જ્ઞાન હોવું જોઈએ. મેડિકલ ઓફિસર BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ. હેડ વોટરની 2 જગ્યા ખાલી છે. ગ્રેજ્યુએટ અને 4 વર્ષનો હોસ્ટેલનો અનુભવ હોવો જોઈએ. ગૃહમાતા અને ગ્રેજ્યુએટ પ્લસ હોસ્ટેલનો અનુભવ હોવો જોઈએ. સેવક ભાઈઓની 2 જગ્યા ખાલી છે. સફાઈ કામદારની 4 જગ્યા ખાલી છે. ડ્રાઈવરની 1 જગ્યા ખાલી છે અને સિક્યોરિટી ગાર્ડની પણ જગ્યા ખાલી છે. હવે ડ્રાઈવરની જગ્યા માટે 4 વ્હીલનું લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. શૈક્ષણિક સ્ટાફનું ઓપન ઇન્ટરવ્યૂ 16/5/2026 શનિવારના રોજ, બિન શૈક્ષણિક સ્ટાફનું 17/5/2026 રવિવારના રોજ 9 કલાકથી 2 કલાક દરમિયાન રાખવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારે હસ્તાક્ષરે લખેલી અરજી, પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા તમામ પ્રમાણપત્રની પ્રમાણિત નકલો તેમજ અસલ પ્રમાણપત્ર સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. હવે સરનામું અને સંપર્ક નંબર ખાસ નોંધી લેજો. સંપર્ક નંબર નીચે આપ્યા છે તે નોંધી લેજો. ત્યાર પછી આપણે સરનામાની વાત કરીએ તો શ્રી સચ્ચાનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ દાહોદની આ જાહેરાત છે. સ્થળ છે જલારામ પેલેસ, મહિલા પોલીસ સ્ટેશનની પાછળ, ગોધરા રોડ, દાહોદની જગ્યા છે. તો જેઓ ઇન્ટરવ્યૂ આપવા માગે છે તેઓ 16/5/2026 અને બિન શૈક્ષણિક સ્ટાફમાં ઇન્ટરવ્યૂ આપવા માગે છે તેવા ઉમેદવારોએ 17/5/2026ના દિવસે હાજર રહેવાનું રહેશે. અને આ જાહેરાત છે તમને 12/5/2026 વડોદરા, છોટાઉદેપુર દિવ્ય ભાસ્કર આધારિત અમે તમારી સમક્ષ મૂકી.